અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં કામ દરમિયાન થયેલી બેદરકારીએ એક શ્રમિકનો જીવ લીધો છે. મતીરાડા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા શ્રમિકને 11 kV વીજ લાઇનનો કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ એલ્યુમિનિયમની લેવલ પટ્ટી ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઇનને અડી જતા જોરદાર વીજ પ્રવાહ ફેલાયો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કાકા, તમારું નામ શું છે? જગદીશભાઈ હીરાભાઈ પટેલ. આ શું બનાવ બન્યો હતો? ચણતર કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલ છે. પટ્ટી અડી ગઈ હતી. કયા ગામમાં બનાવ બન્યો છે? મતીરાડા અને અલીઉદ્દપુરની સીમમાં. અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડીઓન એનર્જી. અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 વાગ્યા આસપાસ. 2:30 વાગ્યા આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે તારમાં અડી ગઈ.